જો પૂતનાની અંદર એક પણ ગુણ નતો, આમ ગોતી ગોતીને તમે થાકો છતાં પણ પૂતનાની અંદર એક પણ ગુણ મળે નહીં હો. અને એનો અતિ અદ્ભુત પરિચય સુખદેવજી મહારાજ કરાવે છે કે પૂતના કેવી હતી. પૂતના લોક બાલકની રાક્ષસી રુધિરાસના જિંઘાસયાપી હરયે સ્તનમ દત્વાપ્ય સદ્ગતિમ. પૂતના એનું નામ જ ખરાબ હતું. પૂતના એટલે પૂતા નપી નયતિ ઇતિ પૂતના. પૂત એટલે પવિત્ર અને ના એટલે નહીં. જેનામાં લેશ માત્ર પવિત્રતા નહીં એને શું કહેવાય? પૂતના. તો પછી એનું કામ કંઈક સારું હશે ને? તો કે નહીં, બાલકની બાળકોને મારવાનું કામ કરતી હતી, એટલે એનું કામ પણ સારું નથી. તો પછી એનું ખાનદાન, એનું કુળ ઊંચું હશે? નહીં નહીં, એનું કુળ પણ ઊંચું નથી. કેમ? તો રાક્ષસી છે એટલે એનું કુળ ઊંચું કહેવાય નહીં. બાળકોને મારનારી છે તો પછી એનું કુળ સારું નથી. પોતે રાક્ષસી કુળની છે તો કદાચ ને એનો આહાર શુદ્ધ હશે એટલે ભગવાન એના ઉપર રીઝી ગયા. તો કહે છે નહીં નહીં, રુધિરાસના, લોહીનું પાન કરનારી છે એટલે એનો આહાર પણ શુદ્ધ નથી. તો એને ભગવાનની અંદર પ્રેમ હશે. ત્યારે કહે છે નહીં, જિંઘાસયાપી હરયે, ભગવાનને મારવાના ઈરાદાથી આ પૂતના આવેલી હતી એટલે એનું નામ પણ સારું નથી, એનું કુળ સારું નથી, એના ગુણ સારા નથી, એનો આહાર સારો નથી. આમ હે રાજન, જો તમે પૂતનાની અંદર ગોતો તો કોઈ જગ્યાએ એની અંદર કોઈ સારો ગુણ દેખાતો નથી. અને જેનામાં સારા ગુણ ન હોય એને શું કહેવાય? રાક્ષસ કહેવાય હો. છતાં પણ ભગવાને એનામાં એક ગુણ ગોતી લીધો. આ સ્તનમ દત્વાપ્ય સદગતિમ. સ્તનનું પાન કરાવવાના બાને આ પૂતના આવેલી હતી એટલે ભગવાને એને સદગતિ આપી દીધી. કેવી સદગતિ? તો પોતાના માતાની જેવી ગતિ થાય એવી ગતિ ભગવાને આપેલી છે. જો પૂતનામાં એક પણ સદગુણ નથી, છતાંય ભગવાનને જ્યારે કૃપા કરવી હોય ને તો ભગવાન ગમે તેવું બાનું કાઢી અને એ જીવ ઉપર ભગવાન વરસી જાય છે. હા, જેવી રીતે કોઈ ક્રોધી માણસ હોય અને એનો સ્વભાવ ક્રોધીલો હોય એટલે વાત વાતમાં ક્રોધ કરે. હા, એની પાસેથી કોઈક વટાય તો પણ એની સામે આંખો કાઢીને એના ઉપર ક્રોધ વરસાવે. તે મારી સામું જોયું કેમ? આપણે હાલ્યા જતા જરાક આમ હસીએ તો તું મને જોઈને હસ્યો કેમ? એમ આવો ઝઘડાખોર માણસ હોય, ક્રોધી માણસ હોય, એ પણ વાત વાતની અંદર ક્રોધ કરતો હોય. એવી રીતે ભગવાનનો પણ એવો કંઈક દયાળુ સ્વભાવ છે, કૃપામય સ્વભાવ છે કે ગમે તે એક ગુણ ગોતીને ભગવાને આ પૂતના ઉપર કૃપા કરી છે. એનું ભલે કુળ સારું નહોતું, ગમે તેવી હતી, પણ ભગવાનને માતાનું રૂપ ધારણ કરીને સ્તનનું પાન કરાવવા માટે આવેલી હતી એટલે ભગવાને એને સદગતિ આપી છે. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિંઘાસયાપાય યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્ર્યુતિતાં તતોન્યમ કં વા દયાલું શરણં વ્રજે. સુખદેવજી કહે છે કે રાજન, આશ્ચર્યની વાત કેવી કહેવાય. અહો બકીયમ, બકાસુરની બહેન આ પૂતના હડાડ ઝેર લગાવીને ભગવાનને મારી નાખવાના ઈરાદાથી આવેલી હતી, છતાં પણ ભગવાનને સ્તનનું પાન કરાયું. પણ ખરેખર ભગવાનની કોઈ કૃપાનો પાર જ નથી. એના બધાએ પાપ ઉપર ભગવાને પડદો લગાવી દીધો અને માતા યશોદા જેવી દિવ્ય ગતિ આપી. હો કમવા દયાલુમ શરણમ વ્રજેમ. આવા ભગવાન શ્રી કૃષ્ણ વિના બીજો દયાળુ કોણ હોય કે? કોઈ ન હોય. અને આવા ભગવાન દયાળુ એનું જે શરણું ન લે ને એને તો મૂર્ખની ઉપમા આપેલો છે. કે આવા ભગવાન દયાળુ જીવના ગુના સામું જ ભગવાને કાંઈ જોયું જ નથી. જો ભગવાનને પોતાની કૃપારૂપી પ્રસાદ વરસાવવો હોય ને ત્યારે ભગવાન કોઈ દિવસ જીવના કલ્યાણ ગુના સામું ભગવાન જોતા જ નથી.
નહીતર તો નિયમ છે કે કર્મને અનુસારે ભગવાન એને ફળ આપે, પણ જ્યારે ભગવાનને કૃપા જ કરવી હોય ત્યારે ભગવાન જીવના કોઈ ગુના સામું જોતા જ નથી હો. અને કદાચ ને આપણે વિચાર કરી કે ભગવાન જો જીવના ગુના સામું જોવા જાય તો આપણા કોઈનું કલ્યાણ પણ થાય નહીં હો. આ તો ભગવાનની કેવળ ને કેવળ કૃપા દ્રષ્ટિથી આપણું કલ્યાણ છે ને એ શક્ય બને છે. આવી રીતે ભગવાને પૂતનાનો ઉદ્ધાર કર્યો છે. આવું જે પૂતનાનું ચરિત્ર જે કોઈ ગાશે અને સાંભળશે એને ભગવાનની અંદર અત્યંત પ્રીતિ પ્રાપ્ત થશે.